વેલકમ ટુ ગાર્ડન છે નર્સરી. આજે તમને એક હું ટેરેસ ગાર્ડન જે કંપની ઉપર બનાવેલું છે એનું તમને એક વિઝિટ કરાવીશ કે તમારા ટેરેસ ઉપર બી તમારે અગર ગાર્ડન બનાવવું છે, ફ્રૂટ પ્લાન્ટ્સ નાખવા છે તો તમે કેવી રીતે કરી શકો. આ જે છે એક બોયલ વેલ આપણે ડેવલપ કરેલી છે. તમે એનો ગ્રોથ અને એની બ્યુટી જોઈ શકો છો, એકદમ ગ્રીન થઈ ગયું છે. પછી આ સાઈડમાં છે આપણે એક શિવલિંગ બનાવેલું છે પ્લાન્ટમાંથી. આ એક છે એ બોન્સાઈ વડલો છે. આ એક બોન્સાઈ ફાઇકસ છે. આ ચેરીનું પ્લાન્ટ છે, જોઈ શકો છો તો કેટલું મોટું છે. આ બાજુ જોઈએ તો આ બધા ફ્લાવર પ્લાન્ટ છે. બધા ગુલાબ છે, મોગરો છે, મધુકામિની છે, પાછળ જાસૂદ છે. અહીંયા કોર્નરમાં જોઈએ તો એક લીંબુ નાખેલું છે જેમાં લીંબુ બી આવેલા છે, જે બારમાસી લીંબુ કહેવાય છે, કાગજી છાલવાળા. આ આંબો છે. પછી મધુકામિનીની સાઈઝ તમે જોઈ શકો છો. આ બી આંબો છે, કેસર આંબો છે. આ બી કેસર આંબો છે. આ ચંપા બી વચ્ચે વચ્ચે અમે ડિઝાઇન માટે આપેલા છે. આ ચીકુ છે જેમાં હવે ફાલ આવી ગયો છે. તમને થોડા સમયમાં ચીકુ બી જોવા મળશે એમાં. આ બી આપણે ચીકુ જ છે. આ સાઈડ છે જામફળ છે. પછી આ સાઈડ છે બારમાસી લીંબુ છે જેમાં હવે ફ્લાવરિંગ આવ્યું છે, લીંબુ આવવાનો ટાઈમ આવી ગયો છે. આ બોન્સાઈ આંબલી છે. આ સંતરું છે. પછી આ બોન્સાઈ ચીકુ છે, જે ચીકુ ડ્રાફ્ટ સાઈઝમાં પણ ચીકુ આવે છે. જો કેટલો બધો ફાલ આવેલો છે આમાં. પછી આ આમળા છે. આ પોંગ પોંગ ચંપો છે. પછી આ શેતુર છે. પછી આ બોગનવેલિયા છે બોન્સાઈ. આ મોસંબી છે. અને આ સાઈડ મેં એક ચંપા અને ફાઇકસની આવી રીતે લાઈન કરેલી છે, તમે જોઈ શકો છો. સામે જુઓ તો તમને એક પપૈયું દેખાશે. એની બાજુમાં જે શિવલિંગ બનાવેલું છે એ પ્રોપર દેખાય છે. આ બાજુ એક નારિયેલ બી નાખેલું છે, એ બી તમને બતાવું છું. આમાં બોરસલી નાખેલી છે. આમાં રેડ મચીરા નાખેલો છે, સાથે એડેનિયમ છે. અને અહીંયા એક નારિયેલ નાખેલું છે. તો તમારી બી કંપનીની જે ખાલી ટેરેસ છે કે ફ્લેટની કોઈ ખાલી ટેરેસ છે એને તમે આવી રીતે ડેકોરેટ કરી શકો છો લાઈવ પ્લાન્ટ સાથે. થેન્ક યુ. તમારે બી આવી કોઈ ટેરેસ બનાવવી હોય તો અમારી ગાર્ડન છે નર્સરી રાજકોટમાં જે આવેલી છે એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને ખૂબ જ સરસ ટેરેસ ગાર્ડનિંગ બનાવી દેવામાં આપશે. આ જે કાંઈ ગ્રોથ તમે જોઈ રહ્યો છો એ 1 વર્ષનો ગ્રોથ છે. થેન્ક યુ.